when I hold you away. दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया। लड़ती पतंगों में भिड़ती उमंगों में। गुड मॉर्निंग फ्रेंड्स, કેમ છો બધા? આજે આપણે શીખીશું એક્સરસાઇઝ 13.1 માં દાખલા નંબર 7। શું કહે છે કે બે સિક્કાઓ એક વખત ઉછાળવામાં આવેલ છે। બે વસ્તુ અમે માગે છે ઈ શું કહે છે એમાં ઈ ઘટના તો કે એક સિક્કા પર પાટો મળે અને એક શું કહે છે કે એક સિક્કા પર છાપ મળે। આપણે પહેલા જ આપ્યું આગળ દાખલા નંબર 6 ની અગાઉ કે આપણે 6, 7, 8 અને 9 માં શું મેળવવાનું છે? P of E by F મેળવવાનું છે। 6 થી 9 દાખલા નંબરમાં આ મેળવ્યું એવું અગાઉ આપેલું હતું ને, તો એમાં પ્રથમ આ છે કે બે સિક્કાઓ ઉછાળવામાં આવતું હોય અને E આપ્યું છે એક સિક્કા પર કાંટો મળે, F આપ્યું છે એક સિક્કા પર છાપ મળે, તો P of E by F મેળવો। અને એમાં બીજું શું આપેલું છે તે પણ લખી નાખીએ કે એમાં ઈ કીધું છે કે એક પણ કાંટો ન મળે અને એમ આપ્યું છે કે એક પણ છાપ ન મળે। આ બે વસ્તુ મેળવવાની કીધી છે। બે સિક્કાઓ એક વખત ઉછાળે તો મિત્રો બે સિક્કાઓ હોય એક સાથે ઉછાળતા મળતો નિર્દેશાંક શું હોય? તો ધોરણ 11 માં આપણે શીખી ગયા ને HT ગુણ્યા HT એટલે કે 4 ઘટક મળે, બેમાં 2 ગુણ્યા 2 એટલે 4। તો 4 ઘટક ક્યાં હોય તમને ખ્યાલ જ છે। તો આપણે સૌપ્રથમ લખશું બે સિક્કાઓ એક સાથે ઉછાળતા મળતો નિર્દેશાંક અવકાશ S is equal to શું આવે? HH, HT, TH અને TT એટલે કે n S માં આવેલા ઘટકોની સંખ્યા n કહેવાય ને। n કેટલો છે? 4। હવે હું કીધું છે પ્રથમ મેળવવાનું કીધું છે કે E એક પર કાંટો ન મળે અને F આપ્યું હોય ઘટના એક પર છાપ ન મળે તો P of E by F મેળવો। તો એમાં E શું આપેલું છે કે એક પર કાંટો એક સિક્કા પર કાંટો મળે। પહેલા દાખલામાં એ આપ્યું છે કે એક સિક્કા પર કાંટો મળે તે ઘટના ઈ ઘટના આવે આપેલી છે। એક સિક્કા પર કાંટો મળે તેવા ઘટકો કેટલા? કે જો આ HT એમાં એક કાંટો છે, TH એમાં એક કાંટો છે ને, તો શું આવશે? HT TH
TH આવે HT ને TH એટલે કે n બરાબર અહીંયા ઘટનાની અંદર આવેલા ઘટકોની સંખ્યાને શું કહેવાય r તો r ની કિંમત શું આવી 2 તો આપણે P of E શું આવે P of E એટલે કે r n આવે એટલે કે 2 ના છેદમાં 4 એવું થશે એટલે કે આની સંભાવના શું આવશે વનાપ હવે એક આપેલું છે આપણને કે એક શું આપ્યું છે કે એક સિક્કા પર છાપ મળે એક સિક્કા પર છાપ મળે તે ઘટના તો હવે એક સિક્કા પર છાપ મળે એવા બે ઘટકો છે HT અને TH આને આપણે ઘટનાની અંદર ઘટકોની સંખ્યા r કહેવાય ને r બરાબર શું આવે તો P of f એટલે શું આવે r n એટલે કે 2/4 એટલે વનાક આની સંભાવના કેટલી હોય એક સિક્કા પર છાપ મળતી હોય તે ઘટનાની તો કે વનાક હવે ઈ છેદ f મેળવીએ ઈ છેદ f એટલે બેમાં સમાન હોય એવો ઘટક સભ્યો કયો છે તો કે બંને છે ને HT અને TH બેમાં આવેલા છે એટલે કે r બરાબર 2 તો P of e છેદ f શું આવે તો કે r ના છેદમાં n એટલે કે 2/4 એટલે કે આની સંભાવના કેટલી હોય વનાક e છેદ f આપણને માહિતી શું છે P of e by f f ની સાપેક્ષ e ની સંભાવના તો સૂત્ર શું છે તો કે P of e છેદ f ઉપર બેના છેદની સંભાવના ના છેદમાં હોય એની સંભાવના એટલે કે f ની સંભાવના તો કિંમત મૂકી દો P of e છેદ f શું મળ્યું છે વનાક P of f એ શું મળે વનાક તો છેદ દે તો શું આવે 1 તો પ્રથમમાં આપણને શું મળશે P of e by f આ બે ઘટના આપેલી હોય ત્યારે 1 મળતું હોય f ની સાપેક્ષ e ની સંભાવના 1 હશે ત્યારબાદ એમાં બીજો આપણને આપ્યો છે દાખલા નંબર 2 કે એમાં e કોને કીધું હતું તો એક પણ કાંટો ન મળે એક પણ કાંટો ન મળે તે ઘટના અને આપણે e કીધું હતું ને તો એક પણ કાંટો ન મળે એવો ઘટક માત્ર કયો છે HH કાંટાની સંખ્યા એક પણ નથી તો આની સંભાવના શું આવે r બરાબર 2 તો P of b શું આવે r ના છેદમાં n એટલે કે અહીં r બરાબર 1 આવશે ઘટનાની અંદર આવેલા ઘટકોની સંખ્યા તો P of b એટલે r ના છેદમાં n એટલે કે 1 ના છેદમાં n કેટલો છે 4 એટલે કે એની સંભાવના કેટલી આવે 1 ના છેદમાં 4 હવે f બરાબર શું આપ્યું હતું મિત્રો કે આમાં દાખલા નંબર 2 માં એમાં એક પણ છાપ ન મળે એક પણ છાપ ન મળે તે ઘટના એટલે f કીધી હતી તો f માં શું એક પણ છાપ ન મળે તેવો ઘટક કયો છે આમાં એક પણ છાપ ન હોય તો કે TT એક જ છે તો આમાં r ની કિંમત 1 થશે તો f ની સંભાવના શું થાય r ના છેદમાં n એટલે 1 ના છેદમાં 4 હવે e છેદ f મેળવો બેમાં સમાન હોય એવો ઘટક સભ્ય e છેદ f શું મળે બેમાં સમાન હોય એવો કઈ છે કે જો e અને f માં તો નથી તો કે ખાલી કણની સંભાવના મિત્રો શું હોય એમાં એક પણ ઘટક ના હોય તો 0 જ હોય કે r ના છેદમાં n r ની કિંમત 0 ના છેદમાં 4 એટલે 0 તો હવે આપણે P of e by f મળી શકે મેળવો તો P of e by f is equal to ઉપર બેના છેદની સંભાવના P of e છેદ f ના છેદમાં હોય એની સંભાવના એટલે કે P of f તો P of e છેદ f શું આપ્યું 0 ના છેદમાં P of f શું આપ્યું છે 1/4 એટલે 0 ના છેદમાં 1/4 એટલે 0 તો પ્રથમ દાખલામાં આપણને શું મળ્યું P of e by f આમાં તો કે 1 મળ્યું અને બીજો દાખલો જે આમાંના આવ્યો તો એમાં P of e by f ની કિંમત આપણને શું મળશે મિત્રો 0 મળતી હોય આ રીતે મિત્રો હાવ સિમ્પલ હતું સરળતાથી ગણવાનું હતું ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ
અહીં મિત્રો આપણે શું મેળવવાનું છે P of E by F અગાઉ આપેલું છે બધા દાખલામાં નથી લીધું 6 થી 9 સુધીમાં આપણે બધાનો P of E by F મેળવવાનું છે જે આપ્યું હોય તેમાં તો અહીંયા જો મિત્રો શું કહે છે કે પાસાને કેટલી વખત ફેંકવાનું કીધું છે પાસાને 3 વખત ફેંકવામાં આવે છે અને E હું આપ્યું છે ઘટના કે ત્રીજી વખત ફેંકતા 4 મળે છે તે ઘટના છે અને એક ઘટના શું છે પ્રથમ 2 વખત ફેંકતા અનુક્રમે 6 અને 5 મળે છે તે ઘટના છે તો આમાં કઈ રીતે આગળ વધાય તો કે સૌપ્રથમ તો નિર્દેશાવકાશ લખાય કે પાસાને 3 વખત ફેંકવાથી મળતો નિર્દેશાવકાશ કેટલો હોય તો કે 216 ઘટકો મળે 216 ઘટકો કઈ આપણે દર્શાવી તો ના શકાય એટલે આપણે એને ગુણધર્મ સ્વરૂપે 11મા ધોરણમાં દર્શાવ્યું હતું ને તો આપણે દર્શાવી દઈએ કે પાસાને 3 વખત ફેંકવાથી મળતો નિર્દેશાવકાશ S is equal to xy z કે જ્યાં x બરાબર આપણે 1 થી 6 કિંમત લેવાની હોય y બરાબર 1 થી 6 રાખવાની હોય અને z બરાબર 1 થી 6 લેવાની હોય તો આ બધી કિંમત અહીંયા આપણે મૂકીએ તો 216 ઘટક થાય કેમ કે 6 × 6 × 6 આ સ્થાન 6 રીતે આ સ્થાને 6 રીતે આ સ્થાને 6 રીતે ભરાય 6 × 6 × 6 એટલે 216 આમ તો n બરાબર શું આવે 216 ઘટકો હોય આટલા મળશે હવે આપણે એમાં પ્રથમ જોઈએ કે E શું આપ્યું છે કે E કીધું છે ત્રીજી વખત ફેંકતા 4 મળે તે ઘટના આ પહેલી વખત ફેંકો હોય બીજી વખત ફેંકવાથી મળતા ઘટકો હોય ત્રીજી વખત ફેંકવાથી મળતા ઘટકો હોય તો ત્રીજી વખત ફેંકતા આપણને 4 મળે તો એવા કેટલા ઘટકો હોય 216 કે ત્રીજી વખત 4 આવતો હોય તો કે મિત્રો સાવ સિમ્પલ છે અને આપણે આમ લખીએ કે E બરાબર xy અને ત્રીજી વખત ફેંકવાથી 4 રાખવાનો છે એટલે ત્રીજા સ્થાનમાં 4 ભરી તો પહેલું ને બીજું સ્થાન કેટલી રીતના ભરે x ની કિંમત 1 થી 6 રીતના ભરી હતું અને y બરાબર 1 થી 6 માંથી કોઈ પણ એક ભરી શકો એમ 6 રીતના તો આવા કેટલા ઘટકો મળે કે ત્રીજી વખત ત્રીજા સ્થાનમાં 4 આવતો હોય તેવા ઘટક તો કે x નું સ્થાન 6 રીતે આ 6 રીતે અને આ 1 રીતે એટલે કે 6 × 6 × 1 એટલે 36 આમાં r બરાબર કેટલા આવ્યા 36 તો P of P આની સંભાવના શું છે P of P એટલે r / n એટલે કે 36/216 એટલે કે 1/6 હવે f બરાબર શું આપ્યું છે ઘટના કે પ્રથમ 2 વખત ફેંકતા અનુક્રમે 6 અને 5 મળે તે ઘટના તો પ્રથમ 2 વખત ફેંકતા અનુક્રમે 6 અને 5 મળે તે ઘટના હતી એટલે કે પ્રથમ અને બીજું સ્થાન કેનાથી ભરવાનું કીધું છે 6 અને 5 થી તો ત્રીજું સ્થાન કેટલી રીતના ભરીશું એટલે કે આને આપણે આમ લખાય કે 6 5 જો પ્રથમ 2 વખત ફેંકતા અનુક્રમે 6 અને 5 એટલે પહેલું સ્થાન 6 બીજું 5 અને ત્રીજામાં z રાખીએ તો z કેટલી રીતના ભરાય 1 થી 6 રીતના ભરાય 1 થી 6 માં કોઈ પણ એક અંકના 6 રીતના ભરી શકો ને તો આમાં કુલ કેટલા ઘટકો મળે જોડ કેટલી મળે પેલા z ની જગ્યાએ 1 મૂકો તો 6 5 1 પછી આવશે 6 5 2 તો 6 5 3 6 5 4 6 5 5 6 5 6 એવા 6 ઘટકો મળતા હોય કેમ કે આ એક રીતના જ ભરાય આ એક રીતના આ 6 રીતના ભરાય એટલે કે ત્રણેયનો ગુણાકાર કરો એટલે આગળની કિંમત કેટલી આવશે 6 આવે એટલે r બરાબર 6 તો આની સંભાવના શું થાય P of f r/n એટલે કે 6/216 એટલે કે 1/36 તો ઈ છે જે આપણે મેળવ્યું ઈ છે જે એટલે મિત્રો કાવ્યનો ક્ષેત્ર E અને f આ E હું ત્રીજી વખત ફેંકતા 4 મળે તે ઘટના હતી f શું હતું
प्रथम 2 वखत फेंकता अनुक्रमे 6 અને 5 મળે तो ई छेद एक શું આવે તો કે ત્રીજામાં 4 આવવો જોઈએ પહેલા ને બીજામાં 6 5 આવવા જોઈએ अनुक्रम तो एवो मात्र एक ज घटक हो जाए 216 માંથી કે ત્રીજા સ્થાનમાં 4 રહીએ અહીં 6 5 રહીએ તો આવો એક જ ઘટક મળે કેવો મળે 6 5 ને 4 તો ઈ છેદ એક શું આવે તો કે 6 5 ને 4 આવો આપણને ઘટક મળશે ઈ છેદ એક તો આની સંભાવના શું થાય P of ઈ છેદ એક ની r ના છેદમાં n એટલે કે r ની કિંમતમાં 1 જ છે આવો એક જ ઘટક થયું 1 ના છેદમાં 216 બરોબર તો આપણે મેળવવાનું શું હતું કે P of e by f તો P of e by f is equal to શું લખાય P of e છેદ f ના છેદમાં P of f તો P of e છેદ f હું 1 ના છેદમાં 216 ના છેદમાં P of f 1 ના છેદમાં 36 છેદનો છેદ ઉપર હસનો છેદ છેદમાં એટલે 36 ના છેદમાં 216 એટલે કે 1 ના છેદમાં 6 આપણે આની સંભાવના કેટલી મળે P of e by f તો 1 ના છેદમાં 6 પ્રાપ્ત થતી હોય ચલો સમજાઈ ગયું બધાને વ્યવસ્થિત ચાલો હવે આગળ વધીએ કે કુટુંબના પોતા માટે માતા પિતા અને પુત્ર યાદચ્છિક રીતે એક સાથે હારમાં ઊભા રહે છે ઈ શું આપ્યું છે કે પુત્ર એક છેડા પર છે અને એક આપ્યું છે કે પિતા મધ્યમાં છે તો આપણે P of e by f મેળવવાનું છે તો માતા પિતા અને પુત્રની એક હારમાં ગોઠવણીના પ્રકાર કેટલા હોય ત્રણ વ્યક્તિઓના ત્રણ સ્થાનમાં ગોઠવવાના પ્રકાર કેટલા હોય તો કે 3 ફેક્ટોરિયલ આપણે 11મા ધોરણમાં પ્રવચય સંચયમાં શીખી કે ત્રણ ભિન્ન વ્યક્તિઓને ત્રણ સ્થાનમાં ગોઠવવાના પ્રકાર કેટલા હોય 3 ફેક્ટોરિયલ n ભિન્ન વસ્તુઓને n સ્થાનમાં ગોઠવવાના પ્રકાર કેટલા થાય n ફેક્ટોરિયલ તો ત્રણ વ્યક્તિઓને માતા પિતા અને પુત્રની એક હારમાં ગોઠવણીના પ્રકાર is equal to 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ એટલે શું લખાય 3 * 2 * 1 એટલે કે 6 રીતે ગોઠવી શકાય માતા પિતા અને પુત્રની એક હારમાં ગોઠવણી હવે આપણે ઈ શું કીધું છે કે પુત્ર એક છેડા પર છે તે ઘટના કીધી ઈ શું કીધું ઈ પુત્ર એક છેડા પર હોય તે ઘટના તો પુત્ર એક છેડા પર હોય એવા કેટલા ઘટકો તમે લખી શકો આ 6 માંથી કુલ ગોઠવણી 6 થાય તો પુત્ર ધારો કે એક છેડા ઉપર જો ફાધર એટલે પિતા એટલે એક સંકેત રાખીએ મધર એટલે માતા અને સન એટલે પુત્ર એફએમએસ આ સંકેતનો ઉપયોગ કરીએ તો આપણે
એક હારમાં ક્રમશઃ બેઠા છે તો પુત્રને એક છેડા ઉપર રાખવાનો છે એટલે સન અહીંયા બનતું તો અહીંયા એફ અને અહીંયા એમ પછી પિતા પછી માતા રાખો અથવા તો આમ પણ લખી શકાય એસ પેલા પછી માતા ને પછી પિતા એસ એલ એફ અથવા તો આમે લખાય પુત્રને આ છેડે ભરી હવે એસ તો અહીં પેલા એફ ને પછી એમ પિતા માતા ને સન એક છેડા ઉપર થયું પુત્ર અથવા આપણે આમ લખીએ હવે કે એમ માતા પિતા અને પુત્ર તો આમ કેટલી રીતના આપણે ગોઠવી શકાય તો કે ચાર રીતે ગોઠવી શકાય પુત્ર એક છેડા પર હોય તે રીતે તેમાં તો આમાં r કેટલો આવ્યો 4 તો આની સંભાવના શું થાય p ઓફ e r ના છેદમાં n એટલે કે 4 ના છેદમાં 6 એટલે 2 ના છેદમાં 3 છેદ ઉડ્યા હવે f માં શું કીધું છે પિતા મધ્યમાં હોય તે ઘટના કેટલી f પિતા મધ્યમાં છે તે ઘટના તો પિતા મધ્યમાં હોય એવા ઘટકો કેટલી રીતના લખી શકો પિતાને મધ્યમાં રાખવાનો છે તો જો અહીંયા પિતા મધ્યમાં રાખવું પિતા મધ્યમાં તો આ બાજુ સન ને આ બાજુ માતા હવે આખો આમે લખાય m f અને s તો પિતા મધ્યમાં છે આવા બે જ ઘટકો મળે ને પિતા મધ્યમાં હોય એવા એટલે કે r બરાબર 2 તો p of f શું આવે r ના છેદમાં n એટલે કે 2 ના છેદમાં 6 એટલે કે છેદ ઉડે તો 1 ના છેદમાં 3 હવે બેનો છેદનો મેળવીએ e છેદ f બેમાં સમાન હોય એવો ઘટક શક્ય છે એટલે sf mn છે અને mf sa છે જો બે ઘટકો આમાંથી છે બે આમાં આવેલા છે તો બેનો છેદનો બે થશે sf m અને પછી આવશે mf ને s તો આમાં r ની કિંમત શું મળી તો આની સંભાવના શું થાય p of e છેદ f તો કે 2 ના છેદમાં 6 એટલે કે 1/3 પડે આપણે મેળવવાનું શું હોય p of e by f તો શું આવે ઉપર p of e છેદ f ના છેદમાં p of f p of e છેદ f કેટલું મળ્યું 1 ના છેદમાં 3 અને p of f તો કે e પણ આપણને કેટલું મળે છે 1 ના છેદમાં 3 તો છેદ ઉડે તો શું આવે 1 p of e by f આપણને શું મળે 1 મળશે આ રીતના મેળવવાનું એવું જરૂર નથી કે તમને ફેરવીને પૂછે કે તમને p of e by f ની જગ્યાએ આમ આવે p of f by f તો આપણે શું થાય p of e છેદ f ઉપર બેનો છેદ ના છેદમાં હોય એ શું એટલે p of e તો p of e છેદ f 1 ના છેદમાં 3 મળ્યું તો p of e કેટલું મળ્યું તો 2 ના છેદમાં 3 બે ના છેદ ઉડી ગયા તો આની સંભાવના કેટલી આવે બના જો માહિતી હોય તો બના પણ આયા માહિતી નથી આયા શું માહિતી p of e by f આ રીતે મિત્રો મેળવવાનો તો ચાલો આગળ વધીએ
સૂત્રમાં બે વસ્તુ મળી ગઈ છે. આપણે પહેલા આ મેળવી લઈએ. એક કાળા રંગના અને એક લાલ રંગના પાસાને ફેંકવામાં જ આવે છે. એટલે કે ટૂંકમાં બે પાસાને આપણે ફેંક્યા છે, કાળો અને એક લાલ રંગનો. તો બે પાસાને ફેંકવાથી મળતો નિર્દેશાંક શું હોય તો આપણને ખ્યાલ જ છે, 36 ઘટકો મળશે. પછી એવું કીધું છે કે જો કાળા રંગના પાસા પર સંખ્યા 5 મળે તેમ આપેલું, એટલે કે કાળા રંગના પાસા પર સંખ્યા 5 મળે તેમ આપેલું હોય, એટલે કે એની સાપેક્ષ તેમ આપેલો કોઈ શબ્દ આવે ને એટલે સમજી જવાનું કે આ ઘટનાની સાપેક્ષ આપણે અન્ય ઘટનાની સંભાવના મેળવવાની થશે. તો બંને પાસા પરના અંકોનો સરવાળો 9 કરતાં વધુ હોય તેની સંભાવના કેટલી મેળવવાની શું કીધી છે મિત્રો? બંને પાસા પરના અંકોનો સરવાળો 9 કરતાં વધુ હોય તેની સંભાવના મેળવવાની. પણ કેમ આપેલું હોય તો કે કાળા રંગના પાસા પર સંખ્યા 5 મળતી હોય ત્યારે તેમ આપેલું હોય, એટલે કે એની સાપેક્ષ. અહીં બે ઘટના આપી છે. એક ઘટનાને આપણે એ કહી દઈશું કાળા રંગના પાસા પર સંખ્યા 5 મળે તે ઘટના, અને એક ઘટનાને બી કહી દઈએ કે બંને પાસા પરના અંકોનો સરવાળો 9 કરતાં વધુ હોય તે ઘટના. તો આપણે પેલા તો શું લખશું? નિર્દેશાવકાશ લખશું. એ કાળા રંગના અને લાલ રંગના પાસાને ફેંકવાથી મળતો નિર્દેશાવકાશ શું હોય? એક કાળા રંગના અને એક લાલ રંગના પાસાને ફેંકવાથી મળતો નિર્દેશાવકાશ S is equal to xy k, જ્યાં x બરાબર 1 થી 6 ઘટક, y બરાબર શું આવે 1 થી 6 ઘટક આવશે, જેમાં n is equal to 6 × 6 એટલે કે 36 ઘટકો છે. આમાં n ની કિંમત કેટલી છે? 36. હવે આપણે શું કરવાનું છે? આજે ત્યાં કાળા રંગના અને લાલ રંગના પાસાને ફેંકવો. એટલે આ જે પહેલો ઘટક છે ને કાળા રંગના પાસાનો, એટલે બીજો ઘટક હોય લાલ રંગના પાસાનો. એટલે કાળા રંગના ઉપરથી બી કહી દેવું ઉપર અને લાલ રંગ ઉપરથી રેડ એટલે કે આર લેવાનું. બરાબર? તો હવે આપણે કાળા રંગના પાસા પર સંખ્યા 5 પડે છે તેમ આપેલું હોય તો બંને પાસા પરના અંકોનો સરવાળો 9 કરતાં વધુ હોય તે ઘટનાની શક્તિ સંભાવના મેળવવાની કેટલી? તો આને આપણે એ કહી દઈએ કે ધારો કે a is equal to કાળા રંગના પાસા પર સંખ્યા 5 મળે તે ઘટના. એમાં કેટલા ઘટકો લખી શકે? કાળા રંગના પાસા ઉપર સંખ્યા 5 મળવી જોઈએ. બરોબર? એટલે કે બીજા ઘટકમાં શું હોય કે કાળા રંગનો પાસો આપેલો છે ત્યાં 5 મળી ગયો, બીજો પાસો છે લાલ રંગનો હતો તો કાળા રંગના પાસા ઉપર 5 મૂકવું જોઈએ, x ની જગ્યાએ 5. તો હવે બાકીના ઘટકો આપણે કેટલી રીતના ભરીએ કે 5y એટલે લખાય કે જ્યાં y ની કિંમત 1 થી 6 માંથી કોઈ પણ એક અંક 6 રીતના ભરી શકાય. તો y ની જગ્યાએ હું 6 રાખી આપું ગમે 1 થી 6 ઘટક. તો આ જો કાળા રંગના પાસા પર સંખ્યા 5 થઈ એવા ઘટકો. તો હવે કેટલા છે? 5 1 5 2 5 3 5 4 5 5 5 6 એટલે કે 6 મળે. તો આની સંભાવના શું મળે? p ઓફ 6/36 એટલે કે 1/6. હવે બી ઘટના લીધે હું કે બંને પાસા પરના અંકોનો સરવાળો 9 કરતાં વધુ હોય તે ઘટના. બંને પાસા પરના અંકોનો સરવાળો કેવો હોવો જોઈએ? 9 કરતાં વધુ હોય તે ઘટના. તો આમાં શું આવશે મિત્રો? બંને એવા પાસાઓ લખવાના છે બંને પાસા પરના અંકોનો સરવાળો 9 થી કેવો થવો જોઈએ? વધુ. તો હાલો જો 1 1 2 નો સરવાળો 2 થાય એટલે ઈ ના લખે. 1 2 ના 1 3 ને 1 4 ને 1 5 ને 1 6 ને એકાઈ આવશે નહીં. 2 નો વાળો લ્યો તો 2 1 2 2 2 3 2 4 2 5 2 6 આમાં એકાઈનો સરવાળો 9 થી વધુ નહીં થાય. 3 1 3 2 3 3 4 3 5 3 6 આમાં 9 થાય. ચલો 3 6 9 થી વધુ લીધો લેટ પણ ના આવે
પછી 4 1 4 2 4 3 4 4 4 5 એક નહીં આવે 4 6 આવે જો 10 9 થી વધુ થાય ને બે નો સરવાળો એટલે 4 6 પછી 5 1 5 2 5 3 5 4 એક નહીં આવે પછી હું આવશે 5 5 ને 5 6 5 5 અને 5 6 પછી 6 નો વાળો ગયો તો 6 4 આવે અને 6 5 આવશે અને 6 6 આવે તો આટલા ઘટકો વડે બંને પાસા પરના અંકોનો સરવાળો આમાં શું થતો હોય 9 થી વધુ એટલે આ કેટલો હોય આમાં ઘટનાની અંદર ઘટકોની સંખ્યા 6 છે તો P of B શું મળે r ના છેદમાં n એટલે કે 6 ના છેદમાં 36 એટલે કે 1 ના છેદમાં 6 હવે આપણે શું મેળવશું a છેદ b બેમાં આગળ સંખ્યાઓના ઘટકો ક્યાં છે જોયું મિત્રો આમાં 5 1 5 2 5 1 આમાં ક્યાંય નથી આવ્યું એક આ બે આવે તો 5 5 ને 5 6 આને તમે યાદી સ્વરૂપમાં ફેરવો ને એટલે આમ છે તો 5 1 પછી 5 2 5 3 5 4 5 5 અને 5 6 આમ લખાય ને તો બેનો સરખામણી કયો થાય એક તો 5 5 થાય અને 5 6 થાય એટલે 5 5 અને 5 6 બેમાં સમાન એવો ઘટક સભ્યો થાય આની સંભાવના હોય ને P of A છેદ B આમ r ની કિંમત કેટલી છે 2 એટલે કે 2 ના છેદમાં 36 એટલે કે 1 ના છેદમાં 50 તો આપણે મેળવવાનું શું હતું તો મિત્રો કે કાળા રંગના પાસાની સંખ્યા 5 મળે છે તેમ આપેલ એટલે કે આની સાપેક્ષ આને કઈ ઘટના કીધી હતી આપણે A એટલે કે એની સાપેક્ષ આપણે કોને મેળવવાની છે કે બંને પાસા પરના અંકોનો સરવાળો 9 થી વધુ હોય તેવી સંભાવના છે આપણે આની મેળવવાની અને એને આપણે કઈ ઘટના કીધી B આયુ આપેલ હોય ત્યારે આની મેળવવાની એટલે કે એની સાપેક્ષ B ની મેળવવાની છે એટલે કે અહીંયા શું થશે P of B by A તો P of B by A એટલે શું લખાય P of A છેદ B ઉપર બેના છેદની સંભાવના ના છેદમાં A ની સંભાવના એટલે કે P of A તો P of A છેદ B શું આવ્યું 1 ના છેદમાં 18 ના છેદમાં P of A P of A ની કિંમત શું છે 1 ના છેદમાં 6 છેદનો છેદ ઉપર વસ્તુ છે છેદમાં એટલે 6 ના છેદમાં 18 એટલે 1 ના છેદમાં 3 તો આમાં પ્રથમ દાખલો આપણે એની સંભાવના મેળવી P of B by A એટલે 1 ના છેદમાં 3 હજી આમાં બંને દાખલો આપેલો છે અને B કરીને આપેલો છે ને આપણને ટેક્સ્ટમાં આવી ગણીએ બરોબર જો લાલ રંગના પાસા પર 4 કરતા નાની સંખ્યા મળે છે તેમ આપેલું તો બંને પાસા પરના અંકોનો સરવાળો 8 મળે તેની સત્ય સંભાવના કેટલી હવે તે વસ્તુ મેળવવાની કીધી છે મિત્રો આપણને તો આ તો આપણે નિર્દેશાવકાશ તો ઉપર આપ્યો છે તો પ્રથમ જોઈ હવે આ જ વસ્તુમાં બીજો દાખલો આપ્યો છે એમાં એ કોને કહેશું ધારો કે ઘટના P is equal to
કે લાલ રંગના પાસા પર 4 કરતા નાની સંખ્યા મળે છે તેમ આપેલું એટલે ખાલી એક ઘટના કહી કે લાલ રંગના પાસા પર 4 કરતા નાની સંખ્યા મળે તે ઘટના. પેલો પાસાને આપણે કાળા રંગનો હતો, બીજો લાલ રંગનો હતો, તો લાલ રંગના પાસા પર 4 કરતા નાની સંખ્યા મળવી જોઈએ. બરાબર? તો એવા કેટલા ઘટકો આવે લાલ રંગના પાસા પર 4 કરતા નાની સંખ્યા મળે? તો પહેલા તો જો 1 1, પછી આવે 1 2, પછી આવે 1 3. 1 4 ના લેવાય, 4 કરતા નાની દીધી એટલે કે 1 થી 3 1 1 1 2 1 3 હવે 2 નો વાળો. અહીંયા મને ગમે એટલા કરે. લાલ રંગનો જે પાસો છે એમાં 4 થી નાની સંખ્યા રાખવાની છે. પછી તો શું આવે 2 1 2 2 2 3, પછી આવે 3 1 3 2 3 3, પછી 4 1 4 2 4 3, ત્યારબાદ આવશે 5 1 5 2 5 3, પછી આવે 6 1 6 2 6 3. આમાં કેટલા ઘટકો છે તો ગણો છે 18 નહીં 18. તો POP શું આવે r ના છેદમાં n એટલે કે 18 ના છેદમાં 36 એટલે કે 1 ના છેદમાં 2 આવશે. હાલો તો આપણે આને ઘટના એ કીધી ને કે લાલ રંગના પાસા પર 4 કરતા નાની સંખ્યા મળે છે તેને. તો હવે આપણે મેળવવાની કોને કીધી? બંને પાસા પરના અંકોનો સરવાળો 8 મળે તેની સંભાવના. પણ એવી ઘટના આપેલ હોય ત્યારે એટલે કે એની સાપેક્ષ છે. તો આપણે હવે આ બી ઘટના નામ આપી દઈએ. બી કોને કહેશું? કે બંને પાસા પરના અંકોનો સરવાળો 8 મળે તે ઘટના. બંને પાસા પરના અંકોનો સરવાળો કરતા 8 થવો જોઈએ એવા કેટલા ઘટક મળે? તો અહીંયા જો 1 1 8 થાય નહીં, 1 2 બેનો સરવાળો 8 થાય, 1 3 મહિના થાય, 1 4 મહિના, 1 5 મહિના થાય, 1 6 મહિના થાય. તો 2 નો વાળો 2 1 2 2 2 3 2 4 2 5 નહીં 2 6 એમાં 8 થાય 2 6. પછી 3 નો અહીં લ્યો 3 1 3 2 3 3 4 3 5 જો 8 થાય 3 ને 5 બેનો સરવાળો. પછી 3 6 ને 4 નો વાળો 4 1 4 2 4 3 ને 4 4 માં 8 થાય બેનો સરવાળો જો 8. પછી 4 5 4 6 5 નો વાળો 5 1 5 2 5 3 5 3 માં આવે 8. પછી 5 4 5 5 5 6 માં નહીં. પછી 6 નો વાળો 6 2 એક માં 8 થાય એટલે એટલા ઘટકો આપણને મળતા હોય. બંને પાસા પરના અંકોનો સરવાળો કેટલો થશે? 8. આની સંભાવના POB શું આવે? 8 ના છેદમાં n. એટલે આમાં કેટલા ઘટકો છે? 5. 5 ના છેદમાં શું આવે? 36. ત્યારબાદ આપણે આગળ વધીએ a છેદ b. બેમાં સમાન હોય એવો ઘટક સદિય કયો થાય? a છેદ b. 2 6 આમાં આપ્યો છે ને નથી જો. પછી 3 5 છે આમાં ને નહીં હોય નથી. પછી 4 4 છે આમાં તે પણ નથી. 5 3 છે 5 3 છે તો બેના છેદમાં આવશે 5 3. 6 2 આપેલ છે તો 6 2. તો આની સંભાવના શું થાય? POP a છેદ b આગના છેદમાં n એટલે કે 2 ના છેદમાં 36 એટલે કે 1 ના છેદમાં 18. આપણે મેળવવાનું શું છે મિત્રો? કે આ આપેલું હોય ત્યારે આની સંભાવના કેટલી? આને આપણે ઘટના b કીધી હતી ને એટલે b ની મેળવવાની. પણ આને આપણે આ આપેલું હોય ત્યારે એટલે કે આની સાપેક્ષ અને કઈ ઘટના કીધી હતી a. તો આપણે મેળવવાનું શું થાય? POP b/a. POP b/a બરાબર સૂત્ર શું થાય? ઉપર POP a છેદ b ના છેદમાં હોય એની સંભાવના એટલે કે POP a. તો POP a છેદ b શું હોય? 1 ના છેદમાં 18.
ના છેદમાં p ઓફ a તો 1 ના છેદમાં 2 છેદનો છેદ ઉપર હસનો છેદ છેદમાં 2 ના છેદમાં 18 એટલે 1 ના છેદમાં 9. તો આમ આપણને p ઓફ b બાય a ઇઝ ઇક્વલ ટુ શું મળે છે 1 ના છેદમાં 9. આ આન્સર આપણે મેળવવાનો હતો જે આપણે મેળવ્યો. ચાલો મિત્રો આજે આપણે આટલું રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આપણે આગળ શીખીએ. આપણે આજે મિત્રો ડેઈલી ટેસ્ટમાં વર્ક કરવાનું છે. આજે આપણે દાખલો કર્યો ને દાખલા નંબર 10 આજની આપણે ડેઈલી ટેસ્ટ રહેશે. બરાબર, ચાલો મિત્રો બાય.